માં સાંભળી લેજો, કઈ વાંધો નથી. વાર્તા પ્રસંગ 7 84 વૈષ્ણવની વાર્તામાં પ્રથમ વાર્તાજી શ્રી દામોદરદાસ અરસાણીજી વાર્તા પ્રસંગ 7 લેવાનો છે, છઠ્ઠા સુધી લઈ લીધું છે. હવે वार्ता प्रसंग 7 और पहले दामोदर दास श्री गुसाई जी की आधी गादी दाबी के बैठते। बराबर। सो एक दिन श्री आचार्य जी महाप्रभु जी ने देखो, तब आचार्य जी ने दामोदर दास सो पूछी, जो दमला तो गुसाई जी को कहा करके जानते। तब दामोदर दास ने कही, जो महाराज हो तो तुम इनको तुम्हारो पुत्र करी के जानत हो। तब श्री आचार्य जी महाप्रभु दामोदर दास को कहे, जैसे तू मोको जानत है तैसे इनको स्वरूप जानियो। इति वार्ता प्रसंग 7। એવું નથી કે પતાવી દેવું છે, આપણે થોડુંક આમાં ચિંતન કરીએ. કોઈને યાદ છે કે ગુસાઈજીએ દમલાજીને શું પ્રશ્ન કરેલો? થોડુંક ખબર હોય તો ફટાફટ લઈ લઈએ, ના ખબર હોય તો વાંધો નહીં. ગોસાઈજીએ દમલાજીને એક પ્રશ્ન કરેલો અને એક પ્રશ્ન અહીંયા મહાપ્રભુ મંજુબેન महाप्रभु जी ने ये पूछा था कि क्या जानते हो आप? गोसाई जी ने दमला जी से क्या पूछा कि गोसाई जी को क्या करके जानते हो? वो महाप्रभु जी ने पूछा। गोसाई जी ने क्या पूछा है दमला जी से? गोसाई जी ने क्या पूछा है दमला जी से? गोसाई जी ने भी पूछा ना, हमने आगे पहले देखा था। वार्ता प्रसंग 3 માં પાછા જતા જોઈ લેજો। वार्ता प्रसंग 3 પર શું છે? હા ગોપાલ, અવાજ નથી આવી રહ્યો, કદાચ તમે બોલી રહ્યા છો મને અવાજ નથી આવતો। વાંધો નહીં, બહુ સમય નથી લેતા આપણે। જો વાર્તા પ્રસંગ 3 માં જશો ને तो आगे चल के गोसाई जी ने दामोदर दास को पूछे कि तुम आचार्य जी को कहा करी के जाना। समझ पड़ी? गोसाई जी दमला जी ने શું પૂછે છે કે तुम आचार्य जी को कहा करी के जाना, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે શું કીધું કે હમ તો જગદીશ સુભી બળે એવા મહાપ્રભુ તરીકે જાણીએ છે। બરાબર। ત્યાં ગોસાઈજીને મહાપ્રભુજીનું સ્વરૂપ દમલાજીએ બતાવ્યું। અહીંયા ઉલટું ગોસાઈજીને ત્યાં જે છે મહાપ્રભુજી દમલાજીને શું કહે છે, तुम गोसाईजी को स्वरूप कहा करी के जानतो। समझ पड़े છે? મહાપ્રભુજી ગોસાઈજીનું સ્વરૂપ પૂછી રહ્યા છે, ગોસાઈજી મહાપ્રભુજીનું સ્વરૂપ પૂછી રહ્યા છે। ખ્યાલ આવ્યો ને? બંને એક, અને પૂછી કોને રહ્યા છે? દમલાજી। દમલાજી મધ્યમાં છે, બરાબર। દમલાજી મધ્યમાં છે। જે છે ગોસાઈજી મહાપ્રભુજી को कहा करी के जानत हो, અને ગોસાઈજી જે છે કે ભાઈ ये गोसाईजी को कहा करी के जानत हो। महाप्रभुजी के गोसाईजी को कहा करी जानत हो, અને गोसाईजी के महाप्रभु को कहा करी जानत हो, आचार्यजी को कहा करी जानत हो। તો બંનેના દ્વારા, બંને પોતાના પ્રશ્ન દ્વારા દમલાજી દ્વારા બંનેનું સ્વરૂપ પ્રગટ કરાયું। દમલાજીએ મહાપ્રભુજીનું પણ સ્વરૂપ દમલાજી દ્વારા પ્રગટ થયું, અને દમલાજી દ્વારા જ ગોસાઈજીનું સ્વરૂપ પ્રગટ થયું। કઈ રીતે? કે જ્યારે દમલાજીએ કીધું કે મેં તો તમારો પુત્ર કરી કે જાણત હું। શું દમલાજી જાણતા નથી? અહીંયા પુત્રનો અર્થ બી છે ને, આમ તો આ બધા રાસ બહુ ભાવાત્મક વસ્તુ હોય। દમલાજી જેવા ભગવદીય શું સ્વરૂપ નહીં જાણતા હોય? અહીંયા તિહારો પુત્ર કરી કે જાણત હું, એનો ગૂઢ ભાવ એવો થાય કે લીલામાં પણ જે છે આપની અંદરથી પ્રાગટ્ય થયું છે। પુત્ર એટલે કોને કહેવાય? કે જેના દ્વારા પ્રગટ થયા હોય, બરાબર ને? તો લીલાની અંદર પણ શ્રુતિરૂપા સ્વરૂપે, શ્રુતિરૂપા સ્વામીની સ્વરૂપે મુખ્ય સ્વામીનીજીમાંથી જે પ્રાગટ્ય થયું છે, એટલે હું એવું જાણું છું કે આપના દ્વારા કોઈનો મ્યુટ કર દો, કોઈ જે આપના દ્વારા આ જે પ્રગટ થયા છે એ રીતે હું જાણું છું। પુત્રનો અર્થ એ થયો, એ પણ થાય કે આપના દ્વારા જેનું પ્રાગટ્ય છે।
तब आचार्य जी महाप्रभु दामोदर दास को कहे, जैसे तू मोको जानत है तैसे ही इनको स्वरूप जानियो। બંને સ્વામિનીઓમાં કોઈ ભેદ નથી. એક વામ ભાગના સ્વામિનીજી છે, એક દક્ષિણ ભાગના છે. અને જેમ ઠાકોરજીમાંથી સ્વામિનીજીનું પ્રાગટ્ય છે, એ જ રીતે સ્વામિનીજીએ સ્વયં જ્યારે પોતાનું અવર સ્વરૂપ પરકીયા ભાવથી પ્રભુને પરકીયા ભાવનો રસનો અનુભવ કરાવવા માટે દ્વિતીય સ્વરૂપ ધારણ કર્યું, એ જ અહીંયા શ્રી ગુસાઈજી રૂપે બિરાજે છે. બરાબર. એટલે જૈસો તું મેરો સ્વરૂપ જાનત હો તૈસો હી ઇનકો સ્વરૂપ જાણ્યો. એ જ રીતે આમનું સ્વરૂપ જાણવું. આમાં બધું આવી ગયું. એટલે દમલાજીએ જાણી લીધું. બરાબર. એટલે આ રીતે જે છે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને બીજી રીતે આપણે જોઈએ, જેમ આપણે આગલા પ્રસંગોમાં 4 સ્વરૂપો જોયા હતા શ્રી મહાપ્રભુજીના, તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. કઈ ઘણાએ લખ્યા બી હશે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. બરાબર. તો એમાં નિર્ગુણ અને ફલ એ બે કયા સ્વરૂપો છે? હવે હું પૂછવા નહીં રહું, ગુસાઈજીના. બરાબર. એ આપણે બધું સમજી ચૂક્યા છીએ. તો એ રીતે પણ શ્રી ગુસાઈજી જે છે શ્રી મહાપ્રભુજીનું જ અવર દ્વિતીય સ્વરૂપ છે. એટલે ઇનકો મેરો ही स्वरूप जानियो तैसे ही इनको स्वरूप जानियो। जैसे તું મોકો જાનતે, જે રીતે તું મને જાણે છે તૈસે ઇनको સ્વરૂપ જાણ્યો, એ રીતે જ આમનું સ્વરૂપ જાણવું. બરાબર. એ રીતે જ ગુસાઈજીનું સ્વરૂપ જાણ્યું. બધા ગૂઢ બધા શબ્દો છે, એટલા બધા પ્રગટ હવે પણ તો બી ઘણું બધું આમાં આવી ગયું, સમજાયું આપણે. તો એ રીતે તૈસે ही इनको સ્વરૂપ જાણ્યો. તો આ રીતે અહીંયા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જે છે એ શ્રી આચાર્યજી મહાપ્રભુએ પ્રગટ કર્યું. તો આ રીતે ઇતિ વાર્તા પ્રસંગ 7. બરાબર. અહીંયા 7મો વાર્તા પ્રસંગ વિરામ થયો. કાલે આપણે 8મા વાર્તા પ્રસંગમાં પ્રવેશ કરીશું. તો આમાં કોઈને કઈ ચર્ચા, પ્રશ્ન કઈ? પ્રસંગ નાનો છે પણ બહુ જ ગૂઢ છે ને બહુ અદ્ભુત છે. આ દીકરા આમાં જે વર્ણન આવ્યું કે દમલાજી ગુસાઈજીની આધી ગાદી દબાઈ કે બેઠે, તો એનો શું મતલબ થયો? સારું થયું પૂછ્યું. મેં જાણી જોઈને ના લીધું, કારણ કે મને એમ થાય કે હવે વૈષ્ણવોને શ્રમ ના થાય, કારણ કે વહેલા કઈ નહીં. હવે ચલો આપના દ્વારા મહાપ્રભુજીએ જ પૂછ્યું છે તો હવે લઈ લઈએ. પહેલાનો ક્રમ એવો હતો, જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરીને, જુઓ, જ્યારે કોઈ પરંપરા પ્રારંભ થાય ને ત્યારે 2 પ્રકારની પરંપરા હોય. એક તો વંશ પરંપરા અને બીજી શિષ્ય પરંપરા, સેવક પરંપરા. જેમ કે તમે સ્વામિનારાયણમાં જુઓ 2 ફાંટા છે. બરાબર. કે જેમાં એક સંતોનો આખો છે અને એક એમના તે જેટલા જે એમના ભત્રીજાઓથી જે વંશ ચાલ્યો સ્વામિનારાયણનું. આ જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું. તો એ રીતે 2 પ્રકાર ત્યાં પહેલાથી માન્ય છે. શંકરાચાર્યમાં પણ એવું છે કે જેમ ત્યાં વંશ નથી હોતો, પણ ત્યાં જે છે એ સેવક પરંપરા છે. અને અમુક આચાર્યોની પરંપરામાં સેવક અને વંશ બંને પરંપરા ચાલે છે. તો આમાં એવું પણ લાગી રહ્યું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ જે કહેવાય કે આસુર વ્યામો લીલા થઈ, અહીંયા આપણે લૌકિક ભાષામાં સમજી રહ્યા છે કે ભૂતલ પરની લીલામાં. પછી લીલાની વાત તો અલગ છે, કારણ કે એ તો તૃતીય સ્વામીની સ્વરૂપ છે, એટલે પણ એ બરોબરીમાં બિરાજમાન છે. પણ આપણે અહીંયા જનરલ વિચારીએ તો એવું પણ સમજમાં આવે છે કે થોડો સમય એવો રહ્યો હશે જ્યારે આ આસુર વ્યામો લીલા થઈ, કે શ્રી ગુસાઈજીની સાથે જ શ્રી દમલાજી પણ મહાપ્રભુજીના મુખ્ય સેવક હોવાથી શ્રી દમલાજી પણ ત્યાં ગાદીજી ઉપર, અડધી ગાદી પર દમલાજી બિરાજતા, અડધી ગાદી પર શ્રી ગુસાઈજી. કારણ કે ગુસાઈજી બાલક છે, બાલક એ સમયે, એટલે અડધી ગાદી પર રહેતા. પણ મહાપ્રભુજીની ઈચ્છા પોતાની વંશ પરંપરા દ્વારા જ આચાર્યત્વેન, કે આચાર્ય પરંપરાથી આપ આગળ ગુરુ પરંપરા ચાલે, એટલે અહીંયા એ પરંપરા શ્રી દમલાજી દ્વારા જ ત્યાં આજ્ઞા કરી. કારણ કે દમલાજીને તો વાંધો નથી, પણ જ્યારે દમલાજી જ્યારે લીલામાં પધારે ત્યારે એમનું અનુસરણ બીજા વૈષ્ણવો કરે. કારણ કે પહેલું કે જેમ દમલાજીએ બ્રહ્મ સંબંધ લીધું, તો આજે આપણે પણ બ્રહ્મ સંબંધ લઈ રહ્યા છીએ. કોનું અનુસરણ કરી રહ્યા છીએ? તો દમલાજીનું કરી રહ્યા છીએ. જો દમલાજીએ બ્રહ્મ સંબંધ ના લીધો હોત તો આપણે પણ આજે બ્રહ્મ સંબંધના અધિકારી ના હોત.
આપણને જે બ્રહ્મ સંબંધ લેવાનો અધિકાર પણ મળ્યો એ દમલાજીના કારણે મળ્યો છે, કારણ કે પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીએ લીધું છે. તો જો દમલાજી ત્યાં અડધી ગાદી પર બિરાજમાન રહે એ પરંપરા તો આગળ ચાલે, વૈષ્ણવ ત્યાં પણ પછી આગળ વંશ પરંપરા ને સેવક પરંપરા, પણ મહાપ્રભુજીનો આશય આચાર્ય સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય સ્મયાપહ, તો એ રીતે પોતાના વંશમાં પોતાનું મહાત્મય નું સ્થાપન કર્યું છે. હવે આમાં પણ તમે સમજો, વંશ એટલે કેવલ આચાર્ય નહીં હો, આપણે પહેલા પણ સમજાયું હતું કે આપણે પણ મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ છીએ, અને જે આચાર્યો છે મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ. બિંદુ સૃષ્ટિ છે. હા, તો જો આપણી અંદર પણ એ અહોભાવ હોય કે અમે પણ શ્રી મહાપ્રભુજીના સેવક છીએ, શ્રી દમલાજીના સેવક છીએ, દમલાજીના જ અમે અંશરૂપ છીએ, તો એ મહાત્મા આપણી અંદર પણ ક્યારેક અંશ રૂપે પ્રગટ થઈ શકે. આપણી અંદર પણ જો ઘણા વૈષ્ણવને શૃંગારમાં બહુ આસક્તિ હોય, શૃંગાર એવા અદ્ભુત કરે કે જેની કોઈ સરખામણી ના થાય, કોઈ સામગ્રી એવી અદ્ભુત કરે, સામગ્રીમાં પ્રવીણ હોય, કોઈ કીર્તનમાં પ્રવીણ હોય, કોઈ મારા જેવું કોઈમાંય પ્રવીણ ના હોય, તો એ બધી જેટલી પણ મહાત્મા જે છે ને એ બધું મહાપ્રભુજીનું છે. આપણને એવું લાગે કે આ વૈષ્ણવ તો કેટલું એ કરે છે, વૈષ્ણવની પણ છે જ ભાવના, પણ એની અંદર મહાત્મ્ય મૂકનાર કોણ? તો મહાપ્રભુજી જ છે. તો આ રીતે આપણી અંદર પણ જે પોતાનું અખિલ મહાત્મય જે છે મહાપ્રભુજીએ જ સ્થાપન કર્યું છે. આપણને ક્યારેક બહુ શૃંગાર સુંદર આવડે, સામગ્રી સુંદર કરીએ, કીર્તન સુંદર થાય, તો મહાપ્રભુજીને વળી પ્રણમામી મુહુર મુહુર કરવા, કે ક્યારેક આપણને અહંકાર ન આવી જાય, કે તો પછી બધું છૂટી જાય. જો અહંકાર આવી જાય તો ત્યાં ગોપીજનો જયારે સૌભાગ્ય મદ થયો તો પ્રભુ સંતાયા, તો આપણી તો, હું તો મારી જ વાત કરું તો હું તો કઈ જગ્યાએ આવું, બીજા વૈષ્ણવનું તો હું ના કહું, કારણ કે વૈષ્ણવ તો બહુ અદ્ભુત હોય, પ્રભુને કે ઊંચા નીચા કરી દે, એટલે વૈષ્ણવ જોડે પંગો ના લેવાય. બરાબર ને, એટલે હું તો જે લઉં મારા પર લઉં, તો પછી મારી તો શું હેસિયત રહે. બરાબર. તો અહીંયા જે છે કે જે મહાત્મય છે, ચાહે વૈષ્ણવની અંદર હોય કે બાલકની અંદર હોય, એ મહાપ્રભુજીનું મહાત્મય છે. મૂળ જે છે અશેષ મહાત્મય, શેષ મહાત્મય અને અશેષ મહાત્મય, એ પણ પાછા બે પ્રકારના મહાત્મય શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ બતાવ્યા છે. જો કદાચ કોઈને અભ્યાસ હોય શિક્ષાપત્રનો, તો એની અંદર બે પ્રકારના મહાત્મય બતાવ્યા છે. સ્વવંશે સ્થાપિતા અશેષ, અહીંયા અશેષ મહાત્મયની વાત કરી છે. તમે જયારે સર્વોત્તમ સ્તોત્ર કરો ને, એની અંદર એક નામ આવે છે મહાપ્રભુજીનું, સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્માય નમઃ. સમજ પડી? એ અશેષ મહાત્મયના કારણે જે બાળકો છે એ બ્રહ્મ સંબંધ આપે છે, એ ઠાકોરજી પુષ્ટ કરી આપે છે, કે આગળ જેટલા પણ ભગવદ કાર્યો છે કે ભગવદ સેવામાં જે પ્રવૃત્ત રહે છે, એ મહાપ્રભુજીનું અશેષ મહાત્મય એમની અંદર છે. બરાબર. અને વૈષ્ણવો પણ એ જ રીતે, વૈષ્ણવોને બ્રહ્મ સંબંધની કે એની યોગ્યતા નથી, કોઈને બ્રહ્મ સંબંધ ના આપી શકે કે ઠાકોરજી પુષ્ટ ના કરવા જોઈએ, કારણ કે વૈષ્ણવોની અંદર શેષ મહાત્મય બિરાજે છે, કે જેના દ્વારા એ જે અધિકારી હોય એ પ્રમાણે સેવામાં આગળ વધે. આપણે એટલે કોઈના દોષ આદિ જોવા નહીં, વૈષ્ણવોની અંદર પણ મહાપ્રભુજીનું જ સામર્થ્ય બિરાજે છે. સમજ પડી ને? તો આ રીતે અહીંયા જે શરૂઆતમાં દામોદર દાસજી गोसाईजी की आधी गादी दाबी के बैठते, એટલે એનો અર્થ એવો થાય કે ગોસાઈજી પણ ત્યારે સમકક્ષ રહેતા, શ્રી ગોસાઈજીને સમકક્ષ બિરાજમાન રહેતા, પણ શ્રી મહાપ્રભુજીને બહુ પસંદ ન આવ્યું, એટલે ત્યાં અહીંયા આપણે ભૂતલ ઉપર એ લીલા ને ના પાડી. અને લીલાની અંદર એક ગૂઢ ભાવ એવો છે કે પોતે લલિતા સ્વરૂપા છે, મધ્યા સ્વરૂપા છે. હવે લલિતાજી છે ને સ્વામીની સ્વરૂપા પણ છે ને સખી સ્વરૂપા પણ છે. એ કદાચ કોઈને જે સ્વામીજીની મુખ્ય અષ્ટ સખીઓ છે ને, એમાં મુખ્ય સખી શ્રી લલિતાજી છે. બરાબર. અને તૃતીય જે સ્વામીની સ્વરૂપા છે, એ પણ ત્યાં જે નિકુંજની અંદર એમને સ્વામિનિત્વનું પ્રદાન ત્યાં પણ પ્રધાનપણું છે. તો ત્યાં પણ બંને સ્વરૂપો જે છે, સ્વામીની સ્વરૂપે અને સખી સ્વરૂપે પણ જે લલિતાજી બિરાજે છે. તો અહીંયા પણ ત્યાં એ વસ્તુ બતાવી કે ભાઈ જે સ્વામીની સ્વરૂપા તો આપ છો, પણ ત્યાં અહીંયા સખી, કારણ કે દાસ ભાવ છે, આપણે ત્યાં દૈન્ય ભાવ છે, એટલે લલિત એટલે ત્યાં
દમલાજી દ્વારા દૈન્ય ભાવની ત્યાં વિશેષતા પ્રધાનતા રાખી. કારણ કે જો દમલાજીમાં જ દીનતા કે દૈન્યતા જો અભાવ લાવે તો આગળ વૈષ્ણવોમાં પણ એનો અભાવ થાય. તો એટલા માટે દીનતાને મુખ્ય રાખવી, એના માટે દીનતાને મુખ્ય રાખવા માટે અહીંયા કીધું કે ભાઈ જેસો મેરો સ્વરૂપ જાનત હો એસો ઇનકો જાન્યો. તો ગુસાઈજીની અંદર પણ એ જ પ્રકારે દૈન્યતા સિદ્ધ રાખવી, એ રીતે અહીંયા વર્ણન કર્યું. જેટલું સ્પષ્ટ રીતે કહેવાય એવું હતું એટલું કીધું. લીલાના પ્રકાર તો બહુ પ્રગટ કરી ન શકાય, તો એ રીતે અહીંયા તો પણ લપેટમાં કીધું છે. જેનો અધિકાર જે રીતે હોય એને સમજમાં આવી જ જશે. તો આ રીતે અહીંયા સુધી આપણે લીધું છે. તો હજી કોઈને કઈ ચર્ચા હોય તો આનંદથી કરજો, મને કોઈ વાંધો નથી. અને ના હોય તો આશ્રયનું પદ લઈએ. દીપાલીબેન, આમાં આટલું તો ખ્યાલ આવ્યો ને? હા હા હા, આવી ગયો. હા, સુંદર ખૂબ. જયભાઈ, ત્રીજા સ્વામીજી એટલે રાધા સહચરીજી નું પ્રાગટ્ય લલિતાજી નું? એવું નથી. ત્રીજા જો રાધા સહચરી જે છે ને એ નામથી જ ખબર પડે કે જે રાધાજીના સહચરી છે. બરાબર. રાધાજીના સહચરી એટલે કોણ? સખી, જે મુખ્ય સખી. તો લલિતાજી છે કે એટલે લલિતાજીનું જ બીજું નામ રાધા સહચરી છે. સરસ. પણ રાધા સહચરી નંદાલયમાં નામ છે, બાળ લીલામાં કુમારિકાઓના યુથના મુખ્યા છે, અને લલિતા સ્વરૂપે નિકુંજમાં સેવા કરે છે. સ્વરૂપ મૂળ એક જ છે, પણ બે રીતે બિરાજે છે. નંદાલયમાં કુમારિકાઓના મુખ્ય સ્વરૂપે ત્યાં સ્વામીની સ્વરૂપથી, અને નિકુંજમાં લલિતા સ્વરૂપથી. સરસ સ્પષ્ટ થયું. આમાં કોઈ સારું.